સુરત શહેરમાં દિવસે દિવસે ચોરી અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે, પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે જે માનવતાને પણ શરમાવી દે છે। આવી જ એક દુઃખદ અને રોષપૂર્ણ ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારમાં સામે આવી છે। અહીં સુમન નિવાસના ગેટ પાસે પોતાની આજીવિકા ચલાવવા માટે નાનકડી કેબિન ચલાવતા એક દિવ્યાંગ વ્યક્તિને તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યા હતા। તસ્કરોએ કેબિનના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં રહેલો માલ સામાન તથા રોકડ રકમની ચોરી કરી હતી। સવારે જ્યારે જયંતિભાઈ પોતાની કેબિન ખોલવા આવ્યા ત્યારે તેમને ચોરી થયાનો અહેસાસ થયો હતો। આ ઘટનાથી જયંતિભાઈને ભારે આઘાત લાગ્યો હતો। જયંતિભાઈ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ તસ્કરો કેબિનમાંથી અંદાજે 5000 રૂપિયાની કિંમતનો માલ સામાન તેમજ ગલ્લામાં રાખેલા 14200 રૂપિયા રોકડા લઈ ફરાર થઈ ગયા હતા। એક દિવ્યાંગ વ્યક્તિ માટે આટલી રકમ ગુમાવી એ આર્થિક રીતે મોટો ફટકો પડ્યો હતો। પોતાની મહેનતથી ભેગી કરેલી આ રકમ ચોરાઈ જતા જયંતિભાઈ લાચાર અને હતાશ જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા। ઘટના સ્થળેથી આસપાસના લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી। આ બનાવ અંગે જયંતિભાઈ બેરૈયાએ સ્થાનિક ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। મારું નામ જયંતિલાલ પોપટભાઈ બારીયા। ઘટના એવી બની છે કે સવારે હું ગલ્લો ખોલું બરાબર 6 વાગે, એટલે પહેલાં મારા ઘરના આવ્યા કે ભાઈ આવીને જોયું હતા કે ગલ્લો તૂટેલો છે બરાબર। એટલે હું આવ્યો હતો, મેં આવીને ખાલી કાંઈ કોઈ વસ્તુ કરી નથી, એમને જ છે। મેં જોયું બધી વસ્તુ, આમ નજર મારી એટલે જે સામાન હતો એ બધો લઈ ગયા ને પૈસા હતા એ પૈસા ગલ્લામાંથી લઈ ગયા। હું છેલ્લા 3 વર્ષથી મારા દ્વારા કેન્સર આંતરડાનું ઓપરેશન કરાવેલું બરાબર, એટલે આ મારે આજીવન છે। અને મારે હાલમાં અત્યારે 3 દીકરી છે અને પોતે અમે 2 માણસ, એટલે અમે 5 જણાનું ગુજરાન મારું આમાં હાલે છે।